અમદાવાદ શહેરમાં હેલ્મેટ ડ્રાઈવ પ્રથમ દિવસે જ અનેક વાહન ચાલકો હેલ્મેટ વગર શહેર પોલીસ કમિશનર વાહન ચાલકો હેલ્મેટ વગર જોવા મળ્યા। સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના પરિપત્રનો પ્રથમ દિવસે જ ફિયાસ્કો થયો। શહેર પોલીસ કમિશનર કચેરીમાં સરકારી કચેરીઓ હેલ્મેટ વગર દેખાયા। 1 મેથી 31 મે સુધી આપવામાં આવી છે આ ડ્રાઈવ, જેમાં હેલ્મેટ પહેર્યા વગર આવતા કર્મચારીઓ સામે દંડનો આદેશ અપાયો છે। સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા સરકારી કચેરીઓમાં આવતા સરકારી કર્મચારીઓએ ફરજિયાતપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે અને એમાં પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે। તેને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓ દ્વારા 1 મેથી લઈ અને 31 મે સુધી એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સરકારી કચેરીઓમાં આવતા સરકારી કર્મચારીઓ છે તેઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે। જો કે પહેલે જ દિવસે આ જે આદેશનો ફિયાસ્કો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે સરકારી કચેરીઓ હતી તેની બહાર જે દંડાત્મક કાર્યવાહી કરવા માટે પ્રથમ તો કોઈપણ પ્રકારના ટ્રાફિક વિભાગના કર્મચારીઓ તો જોવા મળ્યા ન હતા, તો બીજી તરફ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીની બહારના દ્રશ્યો છે કે જ્યાં અનેક એવા કર્મચારીઓ જોવા મળ્યા હતા જે રોંગ સાઈડમાં આવી રહ્યા હતા, ઉપરાંત તેમણે હેલ્મેટ પણ પહેર્યું ન હતું। આવા અનેક કર્મચારીઓ છે તે અહીંથી અવરજવર કરી રહ્યા છે। આપ દ્રશ્યની અંદર પણ જોઈ શકો છો, હાલમાં જે સરકારી કર્મચારીઓ છે તે હેલ્મેટ પહેર્યા વગર અહીંથી અવરજવર કરી રહ્યા હોવાનું નજરે પડ્યું હતું, પરંતુ ટ્રાફિક વિભાગ દ્વારા તેઓની સામે કોઈપણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરવા માટે અહીં કોઈપણ કર્મચારી કે અધિકારી હાજર જોવા મળ્યા ન હતા। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ।